ધોરણ 9 અસાઇનમેન્ટનું સોલ્યુશન અહીં થવા જઈ રહ્યું છે. વિભાગ બી એમાં પ્રકરણ 1નો પહેલો દાખલો છે 1/3 અને 3/4 વચ્ચેની 3 અસમય સંખ્યાઓ શોધવાની છે. અહીંયા આપણે સમય સંખ્યા નથી શોધવાની, અસમય સંખ્યા શોધવાની છે. એના માટે આપણે શું કરીશું? સૌપ્રથમ 1ને 3 વડે ભાગીશું. બરાબર, તમને એ ભાગાકાર ઓલરેડી દર્શાવ્યો છે કે 1ને 3 વડે ભાગશો એટલે પહેલાં તો ભાગ નહીં ચાલે, એટલે 0 પોઈન્ટ. બરાબર, અહીંયા આપણે 0 મૂકીશું. 3 3 9. બરાબર, 10માંથી 9 બાકી જશે એટલે 1 રહેશે. બરાબર છે, એટલે આ પ્રમાણે આ ભાગાકાર આગળ વધશે અને 1/3નો તમને જવાબ મળશે 0.3333. આ ભાગાકાર આગળને આગળ ચાલ્યા કરશે એટલે આપણે ટપકા દર્શાવીશું. ઓકે, અનંત આવૃત પ્રકારનું કહેવાય. ઓકે, બીજી સંખ્યા છે 3/4. એટલે 3ને તમે 4 વડે ભાગશો તો અહીંયા ભાગાકાર દર્શાવેલો છે. ઓકે, તમે તમારી નોટબુકમાં ભાગાકાર કરી શકો છો. જવાબ આવશે 0.75. ઓકે, હવે આપણે આ 0.33 અને 0.75 આના વચ્ચેની 3 અસમય સંખ્યા લખવાની છે. અસમય સંખ્યા કયા પ્રકારની હોય? કે જે અનંત અને અનાવૃત હશે. બરાબર, અનાવૃત એટલે એનો અર્થ એ કે જે સંખ્યાઓ રિપીટ નથી થઈ રહી. બરાબર, અહીં તમે જોઈ શકો છો કે અહીંયા મારે ધ્યાન રાખવાનું છે કે પહેલાં બે આંકડા 0.33 અને 0.75ની વચ્ચે હોવા જોઈએ. એટલે જો મેં અહીંયા દર્શાવી દીધું છે 0.34, 0.35 અને 0.36. ઓકે, ત્યાર પછી તમે આગળ જુઓ 10, પછી 100, પછી 1000. એટલે આ પ્રમાણે એ આગળને આગળ ચાલ્યા કરશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે છેલ્લે ટપકા દર્શાવવાના છે. ટપકાનો અર્થ એ થાય કે આ સંખ્યાઓ અનંત છે અને સાથે અનાવૃત પણ છે. અનાવૃતનો અર્થ એ થયો કે કોઈ પણ ડિજિટ એમાં રિપીટ થઈ રહી નથી. બરાબર, તમે જોશો તો પહેલાં 10 છે, પછી પાછું 10 છે, પણ ફરી પાછું 10 નથી. ઓકે, એટલે આ આપણો શું થશે? જવાબ આવશે. એવું જરૂરી નથી કે આ બે જ સંખ્યા લખવી, પણ આપણે એટલું ધ્યાન રાખવાનું કે પહેલી બે સંખ્યાઓ છે એ 0.33 અને 0.75 પોઈન્ટ પછીની બે સંખ્યાઓ 33 અને 75ની વચ્ચે આવશે. તો એ જે અસમય સંખ્યા આપણે લખીશું એ અહીંયા 1/3 અને 3/4 વચ્ચે આવી જશે. ઓકે, એટલે આ સાથે આપણો આ પહેલા દાખલાનો આ જવાબ છે. બરાબર, અહીંયા તમારી અસાઇનમેન્ટમાં બીજા પણ જવાબ હોઈ શકે, કારણ કે 1/3 અને 3/4 વચ્ચે અસંખ્ય સંખ્યાઓ શક્ય છે. બરાબર છે. ઓકે, હવે આપણે બીજા દાખલામાં જઈશું. તો બીજા દાખલામાં આપ્યું છે 4.684 અને 8 અને 4ની ઉપર તમને 12 કરીને આપ્યું છે. એનો અર્થ એ કે 8 અને 4 એ આવૃત છે. મતલબ કે જો આપણે આ સંખ્યાને x ધારીએ તો અહીં શું થઈ જશે? 4.684, ફરી પાછું 8484 આ રીતે રિપીટ થશે. બરાબર, આપણને ખ્યાલ હોય તો આપણે એક આંકડા ઉપર જો 12 હોય તો બંને બાજુ સંખ્યાને 10 વડે ગુણતા હતા. અહીંયા બે આંકડા ઉપર 12 છે, 8 અને 4. એટલે આપણે બંને બાજુ કેટલા વડે ગુણી નાખીશું? 100 વડે ગુણી નાખીશું. એટલે એક્સને 100 વડે ગુણીશું તો 100x આવશે. બરાબર, જમણી બાજુની સંખ્યાને 100 વડે ગુણીશું તો જે દશાંશ ચિહ્ન છે એ બે આંકડા જમણી બાજુ જશે. બરાબર, એક સાથે 2 0 છે એટલે આ ધ્યાન રાખવાનું કે એક સાથે જેટલા 0 હોય દશાંશ ચિહ્ન એટલા આંકડા જમણી બાજુ જશે. મતલબ કે 4.68 છે. બરાબર, તો પોઈન્ટ બે આંકડા જમણી બાજુ જશે એટલે તમારી સંખ્યા થઈ જશે 468.48484. બરાબર, જે અહીંયા શું કર્યું છે? દર્શાવ્યું છે. હવે તમને એવું કીધું છે બાદબાકી કરવાની છે, પણ બાદબાકી કોની કરીશું? તો આ સંખ્યા જે આ સમીકરણ આપ્યું છે એમાંથી આ ઉપરનું સમીકરણ આપણે બાદ કરીશું. બરાબર, બંને સમીકરણોને જો અહીંયા લખ્યા જ છે કે 100x = 468.484848 4
અને નીચે x બરાબર 4.684684 જે ઉપરનું સમીકરણ છે. બરાબર. તમે બાદબાકી કરશો તો 100x એક x જશે એટલે જવાબ આવી જશે 99x. અહીંયા તમે બાદબાકી કરશો તો જમણી બાજુથી બાદબાકીની શરૂઆત કરશો તો 4 4 જાય તો 0, ફરી પાછું 8 8 જાય તો 0, ફરી પાછું 4 4 જાય તો 0, ફરી પાછું 8 8 જાય તો 0, 4 4 જશે તો 0, 8 8 જશે તો 0. હવે 4 6 બાદ નહીં થાય એટલે આપણે દશાંશ ચિહ્ન લઈ બાજુની 8 વાળી સંખ્યા જે છે એમાંથી આપણે 8 ને 7 કરી અને 4 ને 14 કરીશું એટલે 14 6 બાદ થશે એટલે 8 આવશે. ઓકે, 7 4 જશે એટલે 3 રહેશે. આ પ્રમાણે બાદબાકી કરીને તમને જે જવાબ મળે છે એ મળે છે 99x બરાબર 463.8. બરાબર. આ આપણને જવાબ મળે છે જે મેં અહીંયા દર્શાવ્યો છે. પણ હવે મારે એવું કરવું છે, અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે તો પોઈન્ટ હટાવવો છે. તો પોઈન્ટ હટાવવા માટે હું શું કરીશ કે પોઈન્ટ હટાવીશ તો છેદમાં 10 આવી જશે. જો પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં 10 આવી જશે અને પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો છેદમાં 100 આવી જશે. ઓકે, એટલે જો અહીંયા તમને દર્શાવ્યું છે કે 99x બરાબર 4638/10. ઓકે, અહીંયા તમે એક વાત જોશો કે 10 જે છે એ પણ 2ના ઘડિયામાં આવશે. 4638 એ પણ 2 વડે ભાગી શકાશે. બરાબર, પણ આપણે ભાગાકાર પછીથી કરીએ. એક્સની સાથે જે 99 છે એ બરાબરની બીજી બાજુ આવશે એટલે એ છેદમાં જશે અને 10 સાથે ગુણાકાર થશે એટલે 990 થઈ જશે. એટલે એક્સ બરાબર તમને કિંમત મળી ગઈ 4638/990. ઓકે, હવે આ સંખ્યા 2 વડે ભાગી શકાય એમ છે. એટલે મેં અહીંયા અવયવો બતાવ્યા છે કે 4638 બરાબર 2319 × 2 / 495 × 2. કેમ કે બંનેમાં એક અવયવ તરીકે 2 હશે જે પછીથી ઉડી જશે. ઓકે, ચાલો પછી 495 અને 2319 આ બંને 3 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ છે એટલે એના આપણે અવયવ પાડ્યા કે 773 × 3 બરાબર 2319 અને 165 × 3 બરાબર 495. ઓકે, એટલે આ સંખ્યા 3 અને 3 અંશ અને છેદમાં ઉડી જશે, કટ થઈ જશે. એટલે ફાઇનલી આપણી સંખ્યા કંઈક આવી બચશે કે x બરાબર 773/165. બરાબર વિદ્યાર્થીઓ, આ દાખલો તમારા માટે આમ સહેલો છે. બરાબર, આવા ઘણા બધા દાખલાઓ પૂછાય છે અને આવા ઘણા બધા દાખલાઓ તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે. ઓકે, તમને જે સ્ટેપ સમજ ના પડે એને તમે કોમેન્ટ બોક્સમાં નાખજો એટલે મને પણ ખબર પડે કે આગળના જે દાખલા હું મૂકીશ મારે કઈ રીતે એનું સોલ્યુશન મૂકવું કે જેનાથી તમને દરેક સ્ટેપ સમજ પડે. બરાબર, અહીંયા મેં પૂરું સોલ્યુશન દર્શાવ્યું છે અને એને હું સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. તમે તમારી નોટબુકમાં પણ આ દાખલા ગણજો તો તમને આ દાખલાઓ સારી રીતે આવડી જશે. હવે આપણે આગળ વધીએ. ઓકે, હવે આપણે આગળ વધીએ અને આગળની જે ત્રીજો દાખલો છે એમાં તમને પૂછવામાં આવ્યું છે કે 5/7 અને 6/7 વચ્ચેની 3 સમય સંખ્યા શોધો. બરાબર, હવે આપણે 3 સમય સંખ્યા શોધવાની છે. આ સમય સંખ્યાઓ શોધવા માટેની 2 રીત છે પણ આપણે જે સહેલી રીત છે એ કરીશું. અહીંયા 3 સમય સંખ્યા શોધવાની છે. બરાબર, એટલે આપણે 3માં 1 ઉમેરીશું તો આપણને મળશે 4. અહીંયા જે 2 સંખ્યાઓ વચ્ચે તમારે સમય સંખ્યાઓ શોધવાની છે, પહેલાં બંનેના છેદ સરખા છે કે નહીં એ તપાસવાના છે. જો છેદ સરખા ના હોય તો એ છેદ પહેલાં તો સરખા કરવાના છે. અહીંયા જે છેદ આપેલા છે એ 7 છે જે સરખા છે એટલે આપણે છેદ સરખા કરવાની જરૂર નહીં પડે. બરાબર છે. હવે આપણે શું કરીશું તો આપણે 3 + 1 4 એને બંને સંખ્યાઓમાં અંશ અને છેદમાં ગુણી નાખીશું. ઓકે, એટલે જુઓ અહીંયા 5 × 4 છેદમાં 7 × 4 એટલે 5/7 ઇક્વલ સંખ્યા તમને મળી ગઈ 20/28. બરાબર,
એ જ રીતે 6/7 જે બીજી સંખ્યા આપી છે એને પણ 4 વડે અંશ અને છેદમાં ગુણી નાખશો એટલે આપણને સંખ્યા મળી ગઈ 24/28. બરાબર. એટલે અહીંયા જે આપણને ઉપર બે સંખ્યાઓ આપેલી હતી 5/7 અને 6/7 એને ઇક્વલ સંખ્યા આપણને મળી ગઈ 5/7ની જગ્યાએ 20/28 અને 6/7ની જગ્યાએ 24/28. હવે તમે જોઈ શકો છો કે તમને જે બે સંખ્યાઓ વચ્ચે 3 સમય સંખ્યાઓ લખવાની કીધી હતી એ બંને સંખ્યાઓમાં હવે 20 અને 24ની વચ્ચે તમારી પાસે 3 સંખ્યાઓ લખી શકાય છે. બરાબર. એક સંખ્યા છે 20/28 અને બીજી સંખ્યા છે 24/28. તો બંનેની વચ્ચે આવી જશે 21/28, 22/28 અને 23/28. આ તમારો જવાબ રહેશે. બરાબર છે. ઓકે. ત્યાર પછી આપણે ચોથા દાખલા ઉપર જઈશું, જે બીજા દાખલાની જેમ જ છે. બીજા દાખલામાં શું છે તો 0.134 બરાબર. ચોથા દાખલામાં 0.134, પણ એમાં 34 ઉપર તમને 12 મૂકીને આપ્યો છે. બરાબર. એનો અર્થ એ થયો કે આપણી સંખ્યામાં 34 જે છે એ આવૃત છે, એ રિપીટ થશે. એટલે x બરાબર 0.134, ફરી પાછું 34, ફરી પાછું 34, એટલા માટે કેમ કે 3, 4 ઉપર 12 દર્શાવેલું છે. હવે બંને બાજુ આપણે 100 વડે જો ગુણી નાખીએ તો શું થઈ જાય? 100 ગુણ્યા x. કેમ 100 વડે ગુણવાનું? કારણ કે બે આંકડા ઉપર 12 મૂકેલું છે, એટલા માટે આપણે એને 100 વડે ગુણીશું. એટલે શું થઈ જશે? 100 ગુણ્યા x એટલે કે 100x. બરાબર. તમે જમણી બાજુ 100 વડે ગુણશો તો દશાંશ ચિહ્ન બે આંકડા જમણી બાજુ જશે. અત્યારે જે દશાંશ ચિહ્ન છે 0.0 પછી છે, એ બે આંકડા જમણી બાજુ જશે તો એ દશાંશ ચિહ્ન 13 પછી આવી જશે. એટલે આપણી સંખ્યા થઈ જશે 13.434. ઓકે. હવે આપણે ફરી પાછું જેમ બીજા દાખલામાં કર્યું હતું એ રીતે બાદબાકી કરીશું કે આ જે સમીકરણ તમને આપ્યું છે એની અંદરથી આ ઉપરવાળું સમીકરણ બાદ કરીશું. એટલે અહીંયા લખ્યું છે કે 100x બરાબર 13.434, 34 એમાંથી x બરાબર 0.1343434. ઓકે. તમે બાદબાકી કરશો એટલે તમને જવાબ મળે છે 100xમાંથી 1x જાય તો 99x, અને અહીંયા તમે બાદબાકી કરશો તો 4માંથી 4 જાય તો 0, 3માંથી 3 જાય તો 0, એવી રીતે બધું જ ઉડી જશે. 4માંથી 1 જશે છેલ્લો, આ 3માંથી 3 જાય તો 0. અહીંયા સુધીનું બધું જ જવાબ 0 આવી જશે. એના પછીના સ્ટેપમાં 4 ઓછા 1 તો 3, પછી પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે. 3માંથી 0 જાય તો 3 અને 1. એટલે તમારો જવાબ આવી ગયો 99x બરાબર, હું અહીંયા સાઈડ ઉપર લખું છું, 99x બરાબર 13.3. ઓકે. હવે તમારે અહીંયા 99x બરાબર 13.3 છે. આપણે પોઈન્ટ હટાવવો છે. પોઈન્ટ પછી એક આંકડો છે, એટલે અહીંયા તમારું થઈ જશે 133/10. ઓકે. એટલે જવાબ મળ્યો 99x બરાબર 133/10. અને એક્સને તમે કરતા બનાવશો તો આ 99 10 સાથે છેદમાં જઈને ગુણાકાર થઈ જશે. એટલે 99 ગુણ્યા 10 તમને જવાબ મળી જશે 990. ઓકે. અહીંયા જે સંખ્યા છે 133/990 એ કોઈની પણ વડે અહીંયા ભાગી નહીં શકાય. બરાબર. એક સિવાય 133 અને 990 આ બંને કોઈના પણ ઘડિયામાં નહીં આવે. એટલે આપણે અહીંયા એક x બરાબર 133/990 જ રાખીશું. એટલે કે આ 0.134 જે છે, જેમાં 3 અને 4 ઉપર જે 12 આપેલો છે, આને તમે પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં રજૂ કરશો તો અહીંયા તમને મળી જશે 133/990. આ તમારો અંતિમ જવાબ રહેશે. ત્યાર પછી પાંચમો દાખલો છે, જેમાં તમને સમયીકરણ કરવાનું કીધું છે. પાંચમો નહીં, છઠ્ઠો દાખલો છે. 16/વર્ગમૂળમાં 41 - 5. દાખલો આવો છે 16/વર્ગમૂળમાં 41 - 5. હવે આનું આપણે સમયીકરણ કરવાનું છે. સમયીકરણ માટે એવું કંઈક છે કે જો છેદમાં તમને બે પદ આપ્યા હોય, વચ્ચે પ્લસ આપ્યું હોય કે માઇનસ આપ્યું હોય, તો તમારે એ જ સંખ્યા વડે રિપીટ એને ગુણાકાર કરવાનો છે. ફક્ત એવું કંઈક છે કે જો
બે પદની વચ્ચે માઇનસ હોય તો આપણે ગુણાકાર કરીશું એ પ્લસ વડે કરીશું. મતલબ કે વર્ગમૂળમાં 41 ઓછા 5 છે છેદમાં, તો તમારે વર્ગમૂળમાં 41 વત્તા 5 વડે અંશ અને છેદ બંનેને ગુણવાનો છે. ફરી એકવાર, છેદમાં તમને જે પદ આપ્યું છે એ આપ્યું છે વર્ગમૂળમાં 41 ઓછા 5. તમારે એના સમયીકરણ માટે એના સમયીકારક અવયવ તરીકે વર્ગમૂળમાં 41 વત્તા 5 વડે અંશ અને છેદ બંનેને ગુણવાનું છે. બરાબર. હવે આપણે ગુણાકાર કરીશું તો 16ને વર્ગમૂળમાં 41 વત્તા 5 વડે ગુણીશું તો બંનેનો ગુણાકાર સીધો તો નહીં થાય, આપણે કૌંસ છોડવો પડશે, પરંતુ અત્યારે હું એને રહેવા દઉં છું. છેદમાં વર્ગમૂળમાં 41 ઓછા 5 અને વર્ગમૂળમાં 41 વત્તા 5. મતલબ કે તમારી પાસે એક્સ ઓછા વાય, એક્સ વત્તા વાય વાળું સૂત્ર પ્રસ્થાપિત થશે. એટલે અહીંયા એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ. અહીંયા એક્સ તરીકે છે વર્ગમૂળમાં 41 અને વાય તરીકે છે 5. બરાબર. એટલે એક્સનો વર્ગ એટલે વર્ગમૂળમાં 41નો વર્ગ ઓછા વાયનો વર્ગ એટલે કે 5નો વર્ગ. બરાબર. ચાલો સાદું રૂપ આપીશું તો 16 ગુણ્યા વર્ગમૂળમાં 41 વત્તા 5 અંશમાં એવું ને એવું રહેશે. બરાબર. છેદમાં વર્ગમૂળમાં 41નો વર્ગ. જો કોઈ સંખ્યા વર્ગમૂળમાં હોય અને એનો વર્ગ કરીએ તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે, એટલે કે 41 ઓછા 5નો વર્ગ એટલે કે 25. બરાબર. 41 ઓછા 25 કરશો તો જવાબ આવી ગયો 16. અંશમાં 16 હતા અને છેદમાં 16 હતા, એ ઉડી જશે, કટ થઈ જશે, એટલે ફાઇનલી તમને જવાબ મળી ગયો આ દાખલાનો વર્ગમૂળમાં 41 વત્તા 5. બરાબર. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડશે અને તમે અહીંયા જે 5 દાખલા મોકલ્યા છે એને જાતે પ્રેક્ટિસ કરજો. બીજા પણ આ રીતના હું અસાઇનમેન્ટમાં આ જે સોલ્યુશન છે એને રેગ્યુલર ઇન્ટરવલ ઉપર મૂકતો રહીશ.